ઘણી રેતી તો ઘણું છે પણ હું કરે કે સત્તા પૈકી રોડ ઉપર આવી જાય છે આપણે આપડે સોરીને મોમેરું આવે છે ફોન એમ મોટો થઈ જાય એટલે મોમેરું તો ભાઈ આવે જ કે તને તો પણ 12 મહિના અગાઉ કીધું આપણે થોડી ઘણી સગર કરી મેલો થોડી વચનદારો ફોન કરે આપણે જો મેળ આવ્યો હું કરું કેમ ફોન કર્યો તો આપણે લઈને તો મોમેરું જે મળે એ લઈને તો જવું પડે તારો ભાવ વેચવા લે હું અને વેચ ભર્યામાં તૂટી જાઉં તૂટી જે ગમે તે ના થાય ભલે 2 વાર મજૂરી કરવી પડે તારે મોમેરું તો લઈ જવું પડશે તને એવું તો વેચવા લઈ લઈને વેચ ભરે જવાનું આપણે શું કરવાનું બીજું તારે સમજવું તો પરત કતાને લગારા મારી વાત પર ગમે તે થાય પણ લઈ લઈએ 50,000 જેવું લઈ લઈએ હા ભરીશું તાર નાગરાક બીજું બરાબર તો તાર ડોચી તું તો કરો આ ચેત ના જલ્દી લીલી વાળી જતો વાત તો ખુલ્લું છે ડોચી અરે કેમ ઘણો ચેટ સુખ નહીં છે ઘરમાં હા અને મારા તો પીટી જવું છે બહુ થાય છે ને આવો ચમ આયા કોણ બાબા તારું કીધું આ નહીં બેટા મારું શું કામ હોય મને ખબર જ હોય તમારે અમારી શું જરૂર પડે અમને ખબર હોય તમે જોણી તો જ્યાં છો તને પેલી એ કરો છો હે જોણું તો પણ અમને ખબર પડી જાય શું કામ આવ્યા તમે પેઢી અડે તો કીધું પેટી જવું મોટા ગરીબ બેહો ને મારા માટે બોલો કઈ વાત કરી ગર્ભ વાત શું કામ હતું એમ તો કયો એટલે જ બેસ્યું તમારું શું કામ હતું મને ખબર છે બરોબર આવો બેસ પુરાભાઈ બેહો હું પોદરની પછી પેટી કામ જવું હેરો બોલ હડો બે કે બે હે તાનું બાબા થોડું આ મીટિંગ કરે આપણે તમને ખબર તો પડી જશે કે નાના પૂરો આવું લેવા આવ્યા છે તમને તો ખબર પડે છે અમારું વગણે કોઈ કાવલે ખબર પડી જ જાય અમને તને મારી વાત સાંભળો છો હા બોલો સોરી ને પોણિયાન મોમેરું આવી ચાલુ ત્યારું કરવું પડશે ગમે તે પણ વસંતાનો ફોન કરે સોરીએ બરાબર કે ભાઈ કે મોમેરું લઈને આપવું પડશે ને મોમેરું એના થોડું થાય ના થાય પેલું ના હોય તો 50,000 જેવું આલી હોત તો સારું તો ટેકો કરો તો જે વ્યાજ લેવો લઈ લે પૈસા તો જો હું આપીશ મારે છે ને 1% વ્યાજ છે તું તાર દોઢ લેવો તો ને અડધો વીઘો લેવો તો લઈ લેજો હે ના 1% વ્યાજ છે તમારે ટાઈમ ટુ ટાઈમ પહેલી માત્ર વ્યાજ પકડી દેવું પડે તું તારે ટાઈમ બદલાઈ જાય તું તારે મારું ગમે તે આગુ પાછું એતર ગમે તે આગુ પાછું કરીને તો મોના લીધે છે હા એટલે મારું વ્યાજ ખોટી ના થવું જોઈએ હું ખોટું નહીં બોલવા અને અમુક ટાઈમ આપે ટાઈમે મને પૈસા પાછા દેજો તમે વધુ નહીં પૈસા હું લેવા નહીં આવું વ્યાજ લેવા નહીં આવું ખાલી આટલું મારું મોમેરું હાસવો અરે કાઢી આપીશ હો સુધારી દે અમારી આબરૂ ના છે બીજું કોઈ નહીં તમારી આબરૂ નહીં જવા દઉં તમે હમણાં આવો હું પેઢી આવું છું પેઢી આવીને પૈસા લઈ જાઓ સોપણ આવીએ તે લેવા પેઢી આવજો પેઢી તમારી છે બાબા હતી અમાર પેલી બધું આગળ પેઢી છે આગળ સાહેબ ઓહો હા એ આવજો આટલું કરજો જઈ જાઓ ચિંતા ના કરતા કારણ કે મારે પેઢી જવાનું ઉતાવળ છે તમારે મોડું થાય તમારા જેવા કેટલા આવીને બેઠા છે હેરાન ના કરે આવજો હા જય માતાજી જય માતાજી. જય માતાજી પૈસા લેવા આવ્યા છે મોમેરું કરવું છે હાથમાં મુર્ગો આવ્યો છે પૈસા આપવા છે વ્યાજ લેવું છે અને પૈસા ડબલ કરવા છે આ નક્કી જ કર્યું છે મેં એવા નાચો છું ને ભણ્યા ના પીવામાં આખું પેલું હું કા ગેટ વાતો દર કરી નાખતો તો દર હે ઓડો આ ડીજે પીજે જો હતું નહીં તાને પેલો બેન્ટ વાતો નતો બોલે હેલો સ્પીકિંગ બરોબર આપણે તો વિવો તો સુખ શાંતિ પતી ગયો મોમેરું બધું થઈ ગયું પણ આ પેલો ઓનલાઈન ગુના થઈ જાય પૈસા માટે ખબર તારીખ આવી જાય હું તો પત્તા પાડવાને ભૂલી જાય કેલેન્ડર નો સારું ગમે તે પણ રવિવારનો વાયદો કરે તો ને તાનો તમે કીધું તું જમીન રવિવાર તો કાલ છે અને આપણે તો જમીન સહે નહીં જઈ લાઈન વેચ્યું હું તો જેવી ફાડી હતી શેઠાગઢ કીધું ના ફાય આપણે જોયો સહ નહીં જમીન તમે તો દાખલા વેચી બધા મારા જમીન વેચીને તમે પૈસા આપજો પણ આપણે જમીન જ છો સર હવે તો હું કરું છું તાને કોઈ નહીં એવું કરવાનું ઘરમે કે નાઈ જવું પડશે કો તારો ઘેર ના ઘેર રહેવાનું હું બેઠો છું હું મારી રીતે જોઈ ગયો સારું મારી રીતે જોઈ 1 મહિનો અને 2 દિવસ થયા હજી પેલો ભૂરો હમું જોવા નહીં આવ્યો અને હું પેલા તો ઉઘરાણી જતો નહીં પણ આજ તો જવું જ પડશે એના પાસે લાઈ ઉઘરાણી જવું શું કહેશે પૈસાનું બહુ ફારતો હતો ને કે હું ઘેર આવીને આપી દે ને એક દારો નહીં થવા દઉં આજ તો જવા દઈને તો મને ઉઘરાણી હેડો આટલા ઉષ્ણા લાવી ને આટલા દવે દઉં હા આપણે દરનું મેં લેવ ચકીને જઈ એ ભૂરાભાઈ આ બાજુ
તું મિલે જેનું મિલે હાલ હાલ હા મિલે ના ના છોરી હરી જા મિલે શેઠ આપણે શું વાત થઈ હતી શેઠ મારી વાત ઓબરો વાત તો થઈ હતી પાકી વાત થઈ હતી ઈબન ના ચાલે પણ શેઠ એક વાત ઓબરો મારી આપણે વાયદાનું ગમે તે પણ થોડા જૂઠા તો પડે છીએ પણ વધુ નહીં અને મારી વાત ઓબરો ભૂરાભાઈ નહીં ચાલે એવું પૈસા તમારા તમને ખબર હે ને કે હું વાયદા એટલે વાયદા પ્રમાણે નહીં ચલાવતો પછી અમે વાયદાનો પાકા શેઠ પણ હમણાં ચાકાના થોડા ખમ્યા કરો અમારો બચમાં પાછું બીજું ડબલું આવી જતું તે દાડા તમે શું કીધું તું મને કે અમારું કામ કાઢીને મેં એવું નહીં રાધા બોલો અમારે થોડી મારી વાત ઓબરો થોડું અગવાન થઈ ગયું તું કા તે દવાખાનું કર્યું બે ત્રણ વખત જઈને ઘર બંધ હોય છે શું કરું શું સુખલાલ મને મારી મજામાં શું સમલો ધંધા પાણી કેવું ચાલે બરાબર ધંધા પાણી લીલા લે સરસ ચાલે છે બરાબર કેવું ઉપડે આ બધું હું દુકાને જઉં છું એવું આ દુકાને જવું મારે પેટી જ જવું છું ભાઈ બરાબર મારે બે ત્રણ ગ્રાહક એવા મળ્યા છે ને ગ્રાહક એવું મળ્યું છે ને ધક્કા ખાઈને દમ ફૂટી ગયો છે કોણ મળી એવો કેવો ખરાબ મળ્યો છે હવે સર યાર એક ગ્રાહક શું કહેવાનું મારે એને હવે? તો શું નામ છે એનું? નામ તો છે કે પેલો ભૂરાભાઈ કરી છે ને હા હા મારે રસ્તો યાદ જ છે હા રોજ ઘેર હોય છે તો રોજ હું 3 વખત જઈને આવ્યો, 3 વખત ધક્કા ખાઈને પાછો આવ્યો મારો રસ્તો જે રહ્યો છે રોજ એ ઘેર જ હોય છે યાર તમે કહો છો ઘેર હોય છે હું જઉં ત્યાં ઘર બંધ હોય છે અને ધક્કો ખાઈને પાછો આવું છું. ઘેર હોય છે ધક્કો ખાઈને પાછો આવું હું કાયમ જોઉં છું કે ઘેર જ હોય છે હું નીકળું તારે હવે મને એની 2 દાડા વાયદો કર્યો છે અરે આવા જો બધા ગ્રાહક મળે ને તો આપણે ધંધો છે નહીં કરવાનો ધંધો ચાલે જ નહીં યાર આપણે ઠપ થઈ જાય બધું ઠપ થઈ જાય બધું બેકાર થઈ જાય બધું જોઉં છું 2 દાડા વાયદો કરે શું થાય છે પછી આગળ વાત બરાબર હં? હા મારો બેટો હવે આ તો ઠીક વાત છે પણ મારા હવે એક બધું ગુરુ ભાઈબંધ જાય છે બરાબર છે ગમે તેવો તો ભાઈબંધ છે મારી સમાચાર તો આવવા પડી એટલે કે આ શેઠ બગડ્યો છે બરાબર આ શેઠ બગડ્યો છે એટલે કો તો જમીન વેચાવો કો તો પછી ઘરનું તાળું મરાવે બરાબર છે એટલે મારી સમાચાર તો આવવા જ પડશે બરાબર પેલા મનુ મને તો કે રોજે રોજ ઘેર હોય છે હવે એના ઘેર આજ તો જવું છે પૈસા લીધા ને રહેવું નહીં ગમે તે પૈસા લઈને જ ઊભું થવું છે હા તો મારે તો પેઢી વાંચવી મારા માણસો વાંચવા કે પછી આ બધું ઉઘરણીઓ કરવી કંટાળી ગયો છું મોમાં તો આવા માણસો પૈસો ના લાય પહેલાં વિચાર ઉપર કોઈક વસ્તુ મુકાવી પણ પૈસો લાય કારણ કે વ્યાજ ખાવામાં આપણે ધક્કા ખાવા એટલે આપણા પગરખા થઈ જાય આ ધંધો જ નહીં કે પહેલાં કોઈક વસ્તુ મુકાવી પડે એટલે ભૂરાભાઈ મનુ સમાચાર આપતા આવ્યો તમને વારાનો એક ટેન્શન પકડ પણ હું કિસકે સમાચારમાં એવા છે કે હસમુખલાલ શેઠ ખરા ને મને રસ્તામાં ભેળા ગયા શું હા કહેતા મનુભાઈ હતા મને રસ્તામાં ભેળા ગયા હતા કે ભૂરાને ઘેર જવું પૈસા લીધા કો છોડું હું નહીં નહીં હે હા હાજુ ગયો સાચી વાત છે ખોટી વાત નહીં હતી ડોશી હા હાથ તો તાને જો ભૂરો જો લાગે છે જો આ હું કરવા બે હેસ કે છે તો ઘરે ને ઘરે આવી છોટો પાણી બનીએ પણ કે સાચીના ધબકારા વધી ગયો બીજું શું કેવું મારું હે? કે જો મારું નામ ના આપું છું મારું નામ નાલું તમે મનુ તું તો મારો શાળાનો ભાઈ બની યાર જાઓ ડોહા પી લો જલ્દી જલ્દી પી લો એટલે મારું શું કેવું છે કે 3 વાગે આપવાનું હું નીકળું બરાબર એટલે કે જો મને પાડી જશે ને તો પાછી મગજમારી થાય તું શેમાં આટલો બધો બીવાય છે એટલે બીજાવું પડે યાર એ ગમે તો શેઠ કહેવાય અરે નહીં નો હો? તું કીધું તારા તું કીધું સારું કર્યું અમે હું કરશું ડોહા હું તો મારો જીવ બેહતો નહીં જીવ હે કેવું કરશું પણ હવે હા હવે હું કરશું કે તું ઘરમાં જા કરવું પડશે કે તું ઘરમાં જા તું ઘરમાં જા હા હા થોડાપાની બુદ્ધિ એટલે એક નંબર બનવે ચાલે હા બેટી હા બારા તું બારા ઉતાવળી કરીને બારા હેઠ હું જલ્દી ક્યાં ફટાફટ મારી વાત સાંભળ હા અમે તો શેઠાઈ નહીં કરીએ કઈ શેઠના ઘેરથી આવું તો ના કરીએ ઊંઘાઈ ના ટેન્શન આવી ગયું એવું ટેન્શન આવ્યું ને મારી વાત જબરજસ્ત સાંભળ આ ભૂરાબાની પ્રોપર્ટીની વાત ના થાય હા હા હું કરો ગમે તે. ફટાફટ જલ્દી મારી વાત સાંભળ હું ના કહું તાર તો તારે બહાર નહીં કરવાનું હમ. હું જે જાદુ કરું ને તારે જોઈ જ રહેવાનું ને હોબળી રહેવાનું બહાર ના કરજો હા હા શેઠ આવું તો એમ નહીં કરવાનું હો. હા હા મને પાડતા ને ના ના લગારે નહીં હા, હા. મારી આઈડિયા તું જોતી રખ ખાલે હા હા જે કહે સારું કરજો પા બીજું હું તું જતી મત. હા હા ના બોલો શેઠ પેલા ભૂરાબા પ્રોપર્ટીના કે હું 4-5 વખત ધક્કા ખાઈને આવ્યો છું હા અને એ મોસમ મળતું નહીં એ તો ઘેરો હશે કે ને એટલે કેટલા ધક્કા ખાઈને મળતું નહીં ચોહન મારી નાખવાને ધક્કા ખાવાના તે જી આવ તમે એમાં ઘેર જ હોય રે હવે તું એક કામ કર આટલે તો તું ઓટો મારી આય
કના એમના ઘેર મારી તો વાત હું ઓલે હંતાઈ જાઉં હું ખબર ના પડે આપણને પણ તું ઓટો માં ઘેર છે કે નહીં પછી હું નહીં તો હું જઈ પણ એરા ઘેર હોય ને તો મારા કહું તો મોની દેવો પડી અને જ્યાં સુધી શેઠ ના માગી ત્યાં સુધી મેં તો માજે કના એવર પાણ મેં તો માગી હવે કહી દેવાનું કે મને શેઠને મોકલ્યો છે ઉઘરણી શેઠ આવેવા નહીં શેઠને મોકલ્યું છે આટલી વખત જીઆય અને પછી હું જઈશ પણ હમણાં એમ કહે કે મેં તા તો હું કાયો શેઠને મોકલે અમે વાયદો કરેલો એવર પૈસા આલજો કહો તો કાલનું બોનું કહી તો હું કર્યું પાછું હા હું જી આવતું ના તમે જો મોકલો હિસાબ જોયેલો હેડજો બરાબર બુરાભાઈ જા બુરાભાઈ ચોકાને સિવિલમાં છે હા બાબા જણા મારા સાહેબ મનુ ખબર જાણ આવે તો 2 મહિના થાય 3 મહિના થાય જતા રે તો મારા પૈસા ને હું આ તો 3 દાડાની વાત છે વિચારું તો પછી ને આ તો ડાઈ માનો છોકરો છે વાણીઓ પૈસા તો આજ નહીં તો કાલ નહીં તો વસૂલ તો કરે આગળ છોડવાનો નહીં હું પૈસા તો મને વસૂલ કરતા આવડે છે ગમે તે કઈ મારે કોઈક આઈડિયા તો વાપરવો જ પડશે ગમે તે બુદ્ધિથી પૈસા કઢાવવા પડશે હમણાં ફાઈનલી મારા ભૂરાભાઈ ને બહુ કીશે કે 12 જ્યાં છે 3 દાડે આવશે પણ આપણે છે ઓણિયા ભાઈ બુદ્ધિ વાગડા નહીં રહે આપણે કયા ડાયમાના દીકરા આ આઈડિયા નહીં તો આ આઈડિયા પણ પૈસા તો કઢાવવાના જ છે ડાઈમાનો દીકરો કેવા છે આ ભાઈ હાલો પહેરે છે સફેદ ધોતિયા જેવું દેખાય છે એટલે 100% ભૂરો જ અને હાડી પહેરી છે દેખાય છે ધોતિયા અંદર શેક ખાય છે તો 100% ભૂરો જ છે 1000% ભૂરો છે પુરાના બૈરાઈ અંદર શેક ખાધી છે એટલે ભૂરો જ 100%. એ ભૂરા બધા આ ધતિંગ કરે શરમ નહીં આવી બૈરાને ચાલા કરીને પૈસા નો પહેલા આવા નાટક કરે છે બધા થોડો તો વિચાર કરો તમે થોડો તો વિચાર કરો શું વિચાર કરું પૈસા હોય તો થપ્પા હાથમાં નાખીને બેહવા દાજે હાલો ના પહેરત પૈસા લેવા કીધું તે આવું પણ શેઠ તમારે પણ વિચાર કરવો જોઈએ કે આ માણસ આ લુગડો ચમ પહેરે તો થોડો વિચાર કરો પણ તમને ખબર તો છે કે મારા પૈસા વ્યવહારમાં થાય 2 દાડા કેટલા ધક્કા ખાધા મેં તમારે જો ખાવા પર ધક્કા પૈસા ના હોય તમે હમણાં હાલવા આવ્યો હોય તો પણ ના હોય એટલે કરીએ કારણ કે હા નહીં અમે અવસર ને 2 અવસર પતાવો પછી દવાખાનું આવી ગયું તમારા પૈસા હાલવાના જ છે નતો નહીં હાલવાના તમારા જેવા બધા મને આવા પ્રશ્નો પૂછી તો મારે કઈ બાજુ વેપાર કરવાનો મારી વાત આપણે છે હા મારા પર મન મોય તો કે નતું મોય તમારું હા સાચું બોલો મન મોયનો તો વિશ્વાસ હતો હે હા એ વખત આ વાત કરી હતી મને પણ તમારા શેઠ સમજવું પડે કે અમારા જોડે પૈસા નહીં એટલે તમે આવું નાટક કરે ને તમે નાટક કરીએ જ ના પણ તમને એવું લાગતું હોય કે ભાઈ ઘડી ઘડી ઉઘરાણી આવે છે કે તમને શરમ જેવું આવતું હોય કે એવું હોય તો તમે મને આવીને એમ કહી દીધું હોત કે ભાઈ અત્યારે પૈસા નહીં મહિને 2 મહિને હું તમને આપી દે તો વધુ ના હોત એવું અમે નતું કીધું પહેલી વખત આ વખત કીધું તું 4 દાડા હાખો તમે 2 દાડા જ કીધા હતા તો ડોહો મારા બચારા ભૂલ કરે મહિનાની ઉંમર થઈ એટલે થોડું મગજ બની નીકળી જાય એ ડોહો ભૂલ કરે પણ અમારે ભૂલ ના રખાય અમારા તો ભૂલી ગયા ને તો કેટલા રૂપિયા ભૂલાઈ જાય એવા તો અરે આટલી વખત ભૂલ થઈ જાય હવે મહિનો 2 મહિના હાથ થઈ મારી વાત સાંભળો હા. માફ કરી દે બીજું કરીએ તારે હવે પૈસાનું શું કરવા શેઠ, માંગો મારી વાત સાંભળો હા. આ સીઝન ને તો પેલી સીઝન તમને આ દેવ પૈસા બસ અને હવે- કોક નહીં વાવશું 2 વીઘા 3 વીઘા તરવાડે જાવ બસ કોકની મજૂરી કરીશું વધો નહીં કોકની કારી મજૂરી એ કરશું પણ તમારું દેવું ચૂકતો કરી દેવું બસ ત્યાં સુધી પૈસા રાહ જોવાની એવું થયું ને રાહ તો શેઠ જોવી જ પડશે કું કરે કયો હે? હવે તમારા જેવા મને આવા ગ્રાહકો બધા મળે તો મારા તો પેઢી બેસી જાય ને એકદમ હા
ભૂરાભાઈ આવો ધંધો ના કરશો અને ટાઈમ આવતી વખત આપી દેજો પૈસા હવે વાયદો ના કરતા આમ મારે પૈસા લેવા જ નહીં કોઈના ઉછી ના હો. હા અને આવી રીતે લેવાય નહીં કોઈ લેવા આપણે હાલી કે તો લેવાય ને કે લેવાય નહીં જો પાછા કોકના ઉછીના પૈસા લીધેલા છે એ ફોન આવ્યો હા હા એ તો આ ધંધા છે મારા ધંધા આ જ છે બધા બીજું કોઈ નહીં પછી ગમે તે પણ શેઠને એવો ઉલ્લુ બનાવ્યો તો એવું ઉલ્લુ બનાવ્યો તો ને પણ તમે પકડાઈ ગયા કે પકડાયું નતું? ગમે તે પણ અવાજ કેવો હતો કોઈ જેવો ના હવે તો સારો હતો ડોહા તમારો. એ માતાજી મિત્રો આવા કોઈના વ્યવહારિક પૈસા લેવા નહીં અને કોઈને દેવાય નહીં હા. અને આ વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને અમારી રામ ટાઈગરને સબસ્ક્રાઈબ કરો. જય માતા.